ગુજરાતી ગઝલ વિશ્વમાં પાલનપુરને અનેરું ગૌરવ અપાવનાર શૂન્ય પાલનપુરીની આજે પુણ્યતિથિ છે। શૂન્ય પાલનપુરી એ ગુજરાતના એવા કવિ હતા જેમણે ગઝલના માધ્યમથી હૃદયસ્પર્શી ભાવનાઓ રજૂ કરી હતી। તેમની પુણ્યતિથિ નિમિત્તે તેઓના પુત્રએ બીકે ન્યૂઝ ચેનલ સાથે પોતાના પિતાના સંસ્મરણોને વાગોળ્યા હતા। બનાસકાંઠાનું જિલ્લા મુખ્ય મથક પાલનપુર નવાબોના સમયથી ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું। અહીંના ફૂલોના અત્તરની સુગંધ દેશ દુનિયામાં પ્રખ્યાત હતી। એટલું જ નહીં, વિશ્વના હીરાના વેપારમાં પાલનપુરી જૈન વેપારીઓનો દબદબો હજી પણ યથાવત છે। ઇતિહાસ અને વેપારમાં નોંધપાત્ર સ્થાન ધરાવતા પાલનપુરનું પ્રદાન વેપાર ઉપરાંત સાહિત્યમાં પણ અવગણી શકાય તેમ નથી। શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, ઓજસ પાલનપુરી, મુસાફર પાલનપુરી જેવા શાયરો અને ચંદ્રકાંત બક્ષી જેવા ધુરંધર લેખકની જન્મભૂમિ અને કર્મભૂમિ પાલનપુર રહી ચૂકી છે। ત્યારે શૂન્ય પાલનપુરની આજે પુણ્યતિથિ છે। ગુજરાતી ગઝલના શાયરે પાલનપુરને અનેરું ગૌરવ અપાવ્યું છે। નામ નહીં પણ ઠામનું બંધન શૂન્ય થયો પણ પાલનપુરી। શૂન્ય પાલનપુરીનું મૂળ નામ અલી ખાન ઉસ્માન ખાન બલોચ હતું। તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો। તેઓ 4 વર્ષના હતા ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું। પછીથી તેમનો ઉછેર પાલનપુરમાં તેમના મામાના ઘરે થયો। શૂન્ય પાલનપુરી શરૂઆતમાં રૂમાની, રમજ અને અજલ એવા તખલ્લુસોથી ગઝલ લખતા હતા, પણ આગળ જતાં પાલનપુરના નામને રોશન કરવા માટે તેમણે અજલ પાલનપુરી તખલ્લુસથી ઉર્દૂ ગઝલ લખવાનું શરૂ કર્યું। બાદમાં ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ ગઝલકાર અને કવિ શૂન્યના મિત્ર અમૃત ઘાયલે તેમને પોતાનું તખલ્લુસ શૂન્ય રાખવાનું સૂચન કરતાં તેમણે શૂન્ય પાલનપુરી નામથી ગુજરાતીમાં ગઝલ રચવાનું શરૂ કર્યું હતું। શૂન્ય પાલનપુરી પુણ્યતિથિ નિમિત્તે તેઓના પુત્રએ બીકે ન્યૂઝ ચેનલ સાથે પોતાના પિતાના સંસ્મરણોને વાગોળ્યા હતા। અલી ખાન ઉસ્માન ખાન બલુચ ઉર્ફે મારા પિતાશ્રી શૂન્ય પાલનપુરી નવાબ સાહેબને ત્યાં જ્યારે નોકરીએ લાગ્યા ત્યારે ડીસા ખાતે હરિમંજિલ ખાતે નવાબ સાહેબને સાથે વાતચીતમાં થઈ ત્યારે નવાબ સાહેબ ઇકબાલ મહમદ ખાનજી એવું કીધું કે પાલનપુરમાં હજી એવી કોઈ પ્રતિભા ઊભી નથી થઈ કે જેનાથી પાલનપુરનું નામ રોશન થાય। ત્યારે જ પિતાજીએ ઠાની લીધું કે હું મારા નામની પાછળ, ઉપનામની પાછળ પાલનપુરી શબ્દ લગાડીશ, અને એથી પછી એમણે અજલ પાલનપુરી ઉર્દૂમાં લખતા, રૂમાની લખતા ને ગુજરાતીમાં પછી શૂન્ય પાલનપુરી થયો। ત્યારે મુક્તક પણ એમ લખ્યું, નામનું નહીં બંધન પણ ઠામનું બંધન થયું પણ શૂન્ય પાલનપુરી। નામ નહીં પણ ઠામનું બંધન થયું શૂન્ય પાલનપુરી એ રીતે લખ્યું। ને પાલનપુરને પછી નામ રોશન કરવા એમણે ઘણા બધા શાયરો અને મિત્રોના સાથ એમના પણ પાલનપુરના ત્યાં એ પણ બધા પાલનપુરી નામ લખતા થઈ ગયા। એટલે પાલનપુરની નગરી એક શાયરોની નગરી તરીકે ઓળખાવા માંડી। એમના ઘણા બે શાયરીઓ તો બહુ ફેમસ છે બધી, એટલે મારે તો કહેવાનું ના હોય, છતાં પણ એક બે શેર કહી દઉં કે જેવી રીતે એમણે લખ્યું। ઓ કાળ કે ઓ સમય કે તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા, એટલું જ માત્ર પ્રેમથી કહી દે તારે જોઈએ એટલા જેખમ કેટલા। બીજો મુક્ત કે એમનું જીવન બહુ હાડમારી ભર્યું નીકળ્યું હતું। એટલે પ્રભુને એ ટાઈમે કે તમે વિધાતા થઈને બધું લખો છો લોકોના જીવન ભીતા, તો મને આટલી કેમ તકલીફ પડે? ત્યારે એ લખે છે, જિંદગી ના મળી મન મુજબની, ત્રાસ છે, સિતમ છે, યાતના છે, તે છતાંય હાય કહેવું પડે છે કે ઈશ્વરની દેણ કેવી પરમ છે। ને એમાં છેલ્લો શેર એવો લખ્યો છે કે ના મળે જિંદગી એક દોટે જિંદગી, શું લાખ વિસામાં કરવા પડે છે, અશ્વ કમજોર છે,
છતાં એનો ગમ છે. સુને પાલનપુરીએ 1987માં દેહ ત્યાગ્યો, પણ તેમની ગઝલો આજે પણ જીવંત છે. તેમના સાહિત્યને પઠન કરતા, વાંચતા અને ગાતા આપણે તેમને શ્રદ્ધાંજલિ આપી શકીએ. ગુજરાતી ગઝલમાં તેઓ કાયમી રૂપે અમર રહેશે.